ઓમ સાંઈરામ મિત્રો, દૈનંદિન સાંઈ બોધ 12 જાન્યુઆરી. સંત ચારિત્ર તો પરમ પવિત્ર, તેથી તે સાદર વર્ણવો. સન્માર્ગદર્શક સાંઈ ચરિત્ર નથી તે ન્યાય અથવા તર્કશાસ્ત્ર. છતાંય થશે જે સંત કૃપાપાત્ર, તેના માટે નથી કશું જ વિચિત્ર. સાંઈની લીલાઓ અગાધ છે, તે ભક્તો માટે બોધપ્રદ પણ પાપ વિનાશક પણ છે. શ્રી સાંઈનું આ કથાસૂત્ર અલોક તેમજ પરલોકમાં પણ શૈખ્યપ્રદ છે. ન્યાયશાસ્ત્ર અથવા તર્કશાસ્ત્ર નથી. તેથી આ સાંઈ સચ્ચરિત્રમાં તર્કાતીત અનેક દ્રષ્ટાંતો છે જે માનવ સંતકૃપાને પાત્ર છે. તેને આ સાંઈ સચ્ચરિત્રની કથાઓમાં કશું જ વિચિત્ર નહીં લાગે. હેમાળપંત કહે છે, જ્યાં હું મારા પોતાના જ અંતરંગને બરાબર ઓળખી શક્યો નથી, ત્યાં સંતોના મન તરંગોને હું કેવી રીતે વર્ણવી શકું? હે સાંઈનાથ, મારા સ્વરૂપના વિચાર કરનાર, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એવા 4 વેદ મૌન ધારણ કરે છે. એવા તારા આ સ્વરૂપનું જ્ઞાન મને પૂર્ણ રીતે કેવી રીતે થશે? આવું કહેવાય છે કે સ્વયં પહેલાં સંત થવું, પછી સંતનો યથાર્થ જાણવા. તેથી હું સાંઈનાથની સ્તુતિ કેવી રીતે ગાઈ શકવાનો છું? એવું શક્ય બને કે લાવણ્યાબ્ધિસાગર, ઈશુસાગર, સુરાણવસાગર, અજ્યસાગર, દધીસાગર, ક્ષીરસાગર અને સ્વાદુજલ સાગર એવા 7 સમુદ્રનું પાણી અમાપ અથવા તો આકાશનું અચ્છદાન્વેષણ શક્ય થઈ શકે, પણ સંતનું મનપસંદ ચારિત્ર લખવું અશક્ય છે. પણ હું પામર છું, પણ બાબાનો પ્રતાપ અનિવાર્ય છે. તેમનું ચારિત્ર ગાવાની મને અત્યંત ઈચ્છા મારા મનમાં પ્રબળ થઈ છે. હે સાંઈ સમર્થ, મારું આ સાહસ એટલે નાના મોઢે મોટી વાત એવું ન નીવડે એનું તમે ધ્યાન રાખજો. મારો ઇતિહાસ લખવા એવી તીવ્ર ઉત્કંઠા મારા મનમાં નિર્માણ થયેલી છે. જ્ઞાનેશ્વરી મહારાજ કહે છે કે જે સંતનું ચારિત્ર લખે છે તેના ઉપર ભગવાનને પ્રેમ હોય છે. તો હું શું કામ ગભરાઉં? જે સેવા કરવાની કલ્પના ભક્તો કરે છે તે સેવા સંતો પોતે કરાવી લે છે. ભક્ત કેવળ નિમિત્ત માત્ર હોય છે. બધી પ્રેરણા સંતની જ હોય છે. આવા સિદ્ધાંત છે કે સંતોનું ચારિત્ર લખનાર લેખક પણ તે લખવા માટે ખાસ જન્મ લેવો પડે છે. સંતોની ઈચ્છા વિરુદ્ધ તેમનું ચારિત્ર લેખન કદાપી યશ આપતું નથી. બ્રહ્મ સ્વરૂપમાં શ્રી સાંઈ મહારાજનું વર્તન, તેમના બોલ સર્વસામાન્ય માણસની જેમ હતા, પરંતુ તેમનું ભવ્ય રૂપ તેમના અંતરંગમાંથી ઈશ્વરી લીલાના રૂપે પ્રગટ થયું. આવી વેળાએ શ્રી સાંઈ પોતાને અલ્લાહ કા બંદા એટલે ભગવાનનો સેવક તરીકે સંબોધતા. ઓમ સાંઈરામ.